નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનતનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। દિલ્હી સલ્તનત સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતના ચહલગાન એટલે કે ચાર ગાનની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે ડી, ઇલ્તુમિશે કરી હતી। પ્રશ્ન નંબર 2, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ આવશે એ, રઝિયા સુલતાના। પ્રશ્ન નંબર 3, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે સી, મોહમ્મદ તુગલુકની। પ્રશ્ન નંબર 4, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો અહીં બી, જેની અંદર હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ મિત્રો સ્થાપના કરી હતી। યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તો 2.5 दिन का ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલા છે? તો જવાબ આવશે અજમેર। તો અહીં તમારે અજમેર જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનું રહેશે। ત્યાર પછી દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં ખાલી જગ્યા હતો તો સુલતાન। દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક તો ઇબ્રાહિમ લોદી હતો। શ્રીનગર ખાલી જગ્યા વસાવ્યું હતું તો અલાઉદ્દીન ખલજી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોની અંદર આપો। કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હીની અંદર। પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર। અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઉદ્દીન ખલજીના। બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આવશે જવાબ જફર ખાને। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુઘલક વંશના શાસનની અંદર એટલે કે સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુઘલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો અથવા તો નગરો વસાવવામાં આવ્યા। સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો। તો સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી। તેણે દિલ્હીની અંદર મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી। તેના સમયમાં મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો। કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું। કુતબુદ્દીન ઐબકે અજમેરની અંદર 2.5 दिन का ઝોપડા નામની મસ્જિદ બંધાવી। સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજે સમીર ઈદગાહ અને મિત્રો જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા। અલાઉદ્દીન ખલજી અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા। તુઘલક વંશના શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા। સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિયાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું। આમ સલ્તનત શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું। પ્રશ્ન નંબર 3, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। તો કૃષ્ણદેવરાય તુલુવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો। તે એક સમયના ભારતના એક મહાન અને શક્તિશાળી શાસક હતો। તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા। તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું। તેણે સિંચાઈ માટે રાજ્યના તળાવો અને નહેરો કૃષ્ણદેવરાયે ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી। તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો। તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું। તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો। તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક પણ હતો। તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો। તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો। તેણે અનેક કવિઓને રાજ્ય આશ્રય આપ્યો હતો। કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું। તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતો બન્યો હતો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી।